હા ભાઈ, આ કરાવો ને ઘરને કલર શું ફેર પડે છે. અને આમ પણ દિવાળીએ છે ને આપણું ઘર આમ ઝગમગારા થવું જોઈએ. હા, આ બાજુમાં ઓલા શારદાબા છે ને એના ઘરે રામુભાઈ આવ્યા જ છે કલર કરવા. તો મેં કીધું લાવ એને આપણું ઘર બતાવી દઈએ ને કેટલા પૈસા થાય એ પૂછી લઈએ. અને તું કહેતો હતો ને તાર બાપુ માટે દિવાળીમાં ચેન કરાવવાનું છે. હા હા, હવે જો દિવાળી વેકેશન થોડાક દિવસમાં પડવાનું છે એટલે હું પપ્પાને લઈને મારી સાથે જઈશ. હા. અને જે પણ કઈ ડિઝાઇન સારી લાગશે ને એ ડિઝાઇન તમે સિલેક્ટ કરી લેજો પપ્પા. આપણે ચેન બનાવવાનો છે. હવે મારે ચેનની આમ કંઈ જરૂર નથી. આ તો તારી પાસે વધારો હોય તો હોનામાં રોકાણ કરવું આમ સારું કહેવાય, એટલે એ બચત થાય. હવે જો તમને જરૂર હોય કે ના હોય પણ મારે છે ને આ દિવાળીએ તમને ગિફ્ટ આપવી છે. હા બાપુજી, અને હવે આ માળાની બદલે છે ને તમારે એકદમ ચમચમાતો સોનાનો ચેન પહેરવાનો છે ઘરમાં. હવે મારે હોનું પહેરીને ક્યાં જવું હતું? એ છોકરાઓ તમે છે ને તમારી ઉંમર છે પહેરવા જેવાની, ઓઢવાની, બધી ફરવાની, તો તમે એ બધું વાપરો તો પૈસા સારું કહેવાય. એવું કોણે કીધું પપ્પા કે નાની ઉંમર હોય ને તો જ બધા શોખ કરાય અને બધી વસ્તુ પહેરાય? અરે આ ઉંમર શું છે ખબર છે? એ ખાલી આંકડા છે. બાકી ગમે તે ઉંમરે ગમે તે વસ્તુ કરી શકાય.